બાજોટ ને ચૂંદડી ને એ બધું તું ભેગું કરી લેજે. અને તું ઘઉં નથી, લોટ નથી એટલે તું ઘઉં દળાવવા મૂક્યા. અને હું કહું ને એટલો સામાન બધો લેતી આવ બજારમાં કરવાની બધું કાઈ. અવસ્થા તે ઘઉંનું તો આપણે પહેલેથી જવાબદારી લીધેલી છે, એમને કયો. આમાં જવાબદારી ન હોય, ઘરનો પ્રસંગ છે ને એટલે હું જેમ કહું ને એમ કરો. અને કાં તો છે ને સાંભળ, હા તારે નથી જાવું ને બધું લેવા, હા તો તું છે ને આ બાજુના ગામમાં જા અને ઓલા શાંતા માસી છે એમને ત્યાંથી બાજોટ ને ચૂંદડી ને બધું લઈ આવ જા, હું તને લખી આપું. અને બેટા તું બજારમાં જા, ઘઉં દળાવવા મૂકી આવ અને હું સામાન તને લખાવી દઉં એટલો તું સામાન લેતી આવ. બા એ બધું હું નથી કરવાની, બહારના કામના જિમ્મેદારી આની છે તો એને જ કહી દો. વાહ, મારી ક્યારથી થઈ? તમે પહેલા જ કીધું તો ઘઉં બધું તમે જ કરાવશો. એ બસ, અત્યારે હું જે કામ સોંપું છું ને એ બેવ કામ બહારના જ છે. એક છે બાજુના ગામમાં જવાનું ને એક છે બજારમાં જવાનું. હવે એ તમે બે નક્કી કરી લ્યો કે કોણે શું કરવું છે. મેં સોંપી દીધા. બજારમાં તો તું જ જઈશ. તો એક કઈ કામ નથી કરવાની, નહીં બાજુના ગામમાં નહીં બજારમાં. સમજાઈ ગયું? કરવું હોય તો કરો, અમસ્તે મારે તમારા ભાઈને ત્યાં જાવ. આ માતાજીનું કામ છે, હું નહીં કરું ને તું નહીં કરે ને પછી છે ને એને જ પ્રકોપ ઉતરશે, એટલું યાદ રાખજો. એટલે આ કામમાં કોઈ દી ના ન પડાય. જા તું બહાર સોને બા ઈ મને કહે છે તું જા, તો તમે એને કહો ઈ જાય. પેલા મેં તને કીધું ને તો તારે જ જવાનું હોય. અને ચુંદડીનું ને ઈ કરવા ઈ જશે બાજુના ગામમાં. હું નથી જવાની, ગમે તે. તું જ જઈશ. હું નહીં જાઉં. તું જ જઈશ. નહીં જાઉં. જઈશ. નહીં જાઉં. જાની માની કરને એમ નાની છે તો હોશિયારી માર્યા વગર તમે મોટા છો, મોટાને જ કરવાનું હોય. જાઓ કરો તમે. એ બસ ઠેકો લગાઈ રાખ્યો છે કે હું જ કામ કરું? બસ મેં ઠેકો નથી લગાવ્યો. બસ તમારે બેવે નથી કરવું ને. આ ઘરનો પ્રસંગ છે ને માતાજીનો પ્રસંગ છે. જાઓ બેવ જણ્યો અંદર, કોઈએ નથી કરવું, હું એકલી બધે પહોંચી વળીશ. જાઓ અહીંયાથી. સારું અત્યારે મોઢા બગાડીને જ જાય છે તોય તમને. તો તારું કયું સુધરેલું હોય છે? દિવેલ પીધેલા જેવું છે તારું તે. કેટલા વાગ્યાના કામ પર લાગે છો? શું થયું છે પણ? અરે હું થયું છે, આ પેલી વીટુડી છે ને આખા ગામની ચરબી કાઢે છે મારી ઉપર. આ તમારું દેરાણી જેઠાણીનું છે કાયમ ને કાયમ ચાલુ હોય કાંઈક નું કાંઈક. અરે પણ જરાય સમજતી જ નથી. છે 4 ફૂટની ને આખા ગામનો 4 ફૂટનો જીવડો છે એનો. હું કર્યું એને અત્યારે? અરે કામની કકરાટ યાર, હું આ નહીં કરું, હું આ નહીં કરું, બધી વસ્તુમાં લપ કરવાની. પણ આપણે થોડું કરી નાખવાનું હું વધારે. કામ કરું મેં? તમે જ ઘરમાં કમાઈને લાવો છો તો હું આરામથી જલસીથી ન રહું? ઘરે એને કરવું હોય તો કામ. એ આ તમારું બેનું છે ને, પણ હું કામ કરું કે સાગર કામ કરે એમાં ફેર શું પડે? એ તમારે જોવાનું, હું કામ નહીં કરું. ઈ દીધા છે તમે બે. તમારું છે ને રોજનું કાંઈક નું કાંઈક છેલ્લા 5 વર્ષથી હક જ નથી થતું જરા. તમને મારી પર કઈ દયા નહીં આવતી. પપ્પા દયા આવે છે તારી ઉપર, પણ ઘરના આહુડા પાડવાનું ચાલુ કરી દે તારે. મેં પહેલા જ કીધું હતું તમારા ઘરમાં આવતો હોય તો તમને જુદી રહેવા લઈ જાઓ, તોય નહીં આમ પડતો. હવે રોવાનું બંધ કર, કાંઈક કે લે સીધા. દરિયો તો કપાળમાં છે. સારું હવે ઘરે જે સમજાવજો બેટી તમારી હક મારી લઈને. વાત સાંભળ, તું મારી વાત સાંભળ બાપા. અરે એ નથી સાગરનું સાંભળતી નથી, બાનું સાંભળતી નથી, મારું સાંભળતી નથી, તમારું સાંભળતી તો કોનું સાંભળે ચાપલી? એને હું સમજાવી દે, તું ચિંતા કરી માં. હા તમારું બહુ સાંભળતી હોય ને એમ. જો એ આખા ઘરમાં તમારું થોડું ઘણું સાંભળે છે, બાકી કોઈ નહીં કોઈ નહીં એટલે કોઈનું સાંભળતી નથી. હા તે હું ઈ જ કહું છું, હું એને સમજાવી દે, તું શાંતિ રાખ થોડી. એને કહી દેજો એની જેઠાણી છું ભૂલી જાય છે એરી. એ છે ને વેમ તારા મગજમાંથી કાઢી નાખ. બે બહેનોની જેમ રહ્યો ને તમે. હું કામ રહું મેં એની બેન અને શું કામ બનું મેં એની બેન? અરે આખો દિવસ કૂતરાની જેમ ભસ કરતી હોય છે ઘરમાં. હું આમ નહીં કરું, હું તેમ નહીં કરું, હું આ નહીં ખાઉં, હું તે નહીં ખાઉં. તો પણ તારે થોડું કામ વધારે કરી નાખવાનું બાપામાં હું થઈ જાય. તું કામ મારો ઘરવાળો કમાઈને લાવે છે, હું શું કામ કરું? એક વાત પકડી રાખે, જ્યારે હોય ત્યારે મારો ઘરવાળો કમાય, મારો ઘરવાળો કમાય. તો સાગર નથી કમાતો તો પછી સાગરનું એ ક્યાં સાંભળે છે એરી? હું તો તમારું કેટલું સાંભળું, તમે કહો એમ કરું છું ને, તમને ખબર છે. ચાલુ કર્યું, મસ્કા મારવાનું ચાલુ કર્યું. હા તમને તમારો પ્રેમ મસ્કા જેવો દેખાય તો જાઓ ને, અરે મસ્કા બન ખાઈ લે એના કરતા. અમારી સાંભળ મારી વાત સાંભળ. તારી વાત મારી બસ, હું સીટીને સમજાવી દઈશ બસ. સમજાઈશ નહીં, અને ફાઇનલ કહી દેજો કે આ ઘરમાં રહેવો તો કામીની કહેશે એમ જ કરવું પડશે. કહી દેજો. હા કહી દઈશ. તું મને કામીની કે ને એમ જ આ ઘરમાં થાય છે બસ, બીજું કાંઈ? બસ રેડી? હવે ખુશ? હા તો દાંત કાઢો. જાઉં છું હવે, કામ કરો. ભટકાણું છે
ત્યાં અમે જેઠાણીનો પાવર. હા કરી શકે જેઠાણી. ગાય બિયારણ લાવ્યો? હા ભાઈને કીધું તું કાલે લગભગ તો એ લઈ આવ્યા હશે પણ તો પણ એકવાર પૂછી લેજો. બોલ બેટા. બા હું તમને શું કહું છું, મને મારો ભાઈ હમણાં લેવા આવ્યો હતો 2-3 દિવસ પહેલા. મારે છે ને પિયર જાવું છે. તને કીધું ને બેટા, ઘરમાં પ્રસંગ પતે પછી તું તાર જે ને હમણાં શું છે, ઘરમાં પ્રસંગ હોય ને ઘરની લક્ષ્મી બહાર હોય એ સારું લાગે? પણ બા ભાભી તો છે ને એ ગમે ત્યારે જાય ત્યારે ના પાડું છું. આ વખતે મારે જાવું છે, મને જવા દો પ્લીઝ. પણ હું તને ના પાડતી જ નથી. તો શું યાર સ્વીટી, તને ક્યાં ના પાડે છે? તને મેં પહેલા પણ કીધું છે કે આ પ્રસંગ પતી જાય આપણો પછી તું તમ તારે હું મૂકી જઈશ, બસ તમ તારે 1 મહિનો રોકાઈ આવજે. તમે છે ને મને કીધું નતું, નકરા વડકા ભર્યા હતા મોટેથી, મને બધું યાદ જ છે. એક એને વડકા પહેર્યા હતા ને તો તું કઈ ચૂપ નહીં બેઠી હોય. હું તને ઓળખું જ છું કે તે એને છે ને 2 ની 4 ને 4 ની 8 સંભળાવી જશે, કારણ કે આ છે ને મારો ભોળો છે. ઘોડો ભલે હોય પણ મારી બધી વાત નથી કરવી. મારે છે ને પિયર જાવું એટલે જાવું, બસ બીજું કાંઈ. હા તે જજે તું તારે પ્રસંગ પતે ને પછી જવાનું છે. પછી 1-2 મહિનો રોકાઈને આવીશ હો બા. તું તાર 6 મહિના રોકાજે ને શાંતિ આપે. એ સારું બા, 6 મહિના તમે હું બોલો શાંતિ. અને તમને તો આટલી શાંતિ જ જોઈએ છે ને કે બસ હું અહીંથી જાઉં એટલે આમને શાંતિથી રહું ને કંઈક બીજે સેટિંગ થઈ જાય મારું. એલા બાબા તું શાંતિ રાખ ને યાર, તને સમજાતું નથી એક વાતમાં? નથી સમજાતું એટલે તો કહું છું. તે દિવસે તમારે એમાં રાત ધડ થઈ હતી ને આજે યાદ લપ થાય છે. બીજું મારી વાત સાંભળ, આ તારો વર છે ને તો એની પર શક કરે છે તું કે તું જાય એટલે એ બીજે આરે ફરે. એ એવું કરવું હોત ને તો લગન પહેલા કેટલીને ફેરવી નાખી હોત. વાત કરે બા એવી વાત નથી. બરાબર વાત મારે પિયર જવાની છે. ગઈ વખતે એમણે એમ કીધું એટલે તમને હવે હું કહી દઉં છું, બરાબર છે કે પિયરે મૂકવા તમારે જવાની. હવે મારા ભાઈને હું અહીંયા લેવા નથી બોલાવવાની. એ અમે પહેલા જ નક્કી કર્યું છે કે જેવો પ્રસંગ પતે ને એટલે આ સાગર તને મૂકવા આવશે. હા, અને તને કોણ ના પાડે છે પિયર જવાની? મેં તને કેટલી વાર કીધું છે એકવાર પ્રસંગ પતવા જાય, પ્રસંગ પતી જશે ને એટલે તને તારા ઘરે મૂકી જઈશ, પણ સમજતી નથી તું તો યાર. પણ તમે આટલા બધા રાગડા શું પાડો? ગઈ વખતે સમજાયું તું નથી, રૂમમાં ગુડાયું, અહીંયા જ બેઠી છું, ઊભી છું, ફેસ ટુ ફેસ દેખાય તમને, તોય સમજતા જ નથી. બા તમે કાન આડેથી હાથ લ્યો. એ મને છે ને તમારો આ તારું કાબરનું કલબલ મને જરાય ગમતું ઈ તો નથી. કરવું પડે કલબલ સાંભળે નહીં તો કોઈ. તમને કેટલી વાર કીધું મને મૂકી જાજો તો સમજતા જ નથી. પ્રસંગ દોઢા થઈને કહેવાય ગયા અમે બેઠશું પૂછામાં, અમે બેઠશું, એમ નહીં કે ભલે બેઠતા ઈ લોકો. તને કેટલી વાર ના પાડી કે તું ઘરે નહીં હોય ને પ્રસંગ ઘરે કરશું તો સમાજમાં આપણી થૂથું થશે, એટલી સમજ નથી પડતી તને? સમાજની પડી છે, બહુ અહીં આટલી મોટી કગરે છે ઈ નથી ખબર પડતી. સમાજના ઘરે જાજો, બરાબર છે? ત્યાં રહેજો. તારી સાથે વાત કરવી ને એટલે પથ્થર સાથે માથું પછાડવા જેવું છે. તો પછાડો, આલ્યો પછાડો. મારે વાત જ નથી કરવી, જાઉં છું હું. બસ કઈક હાચું કીધું એટલે દર વખતે ઉપડી જવાનું, બીજું કઈ આવડતું જ નથી. પણ તારી જીભ જ એવી છે ને કે તારાથી કોઈ કંટાળે અને જતું જ રહે. કાંઈ વાંધો નહીં, હું તમારા પિયર જવાની તૈયારી કરું તમારી. હા કર, પ્રસંગ પતે ને એટલે જતી રહેજે. હવે તમે થયો કઈક, શું કરવું મારે? સાગર હા મને સમજાતું નથી. કાલે તારી ભાભી આ લપ લઈને આવી હતી, આજે તું પાછો. તો ભાઈ હવે હું શું કરું? હું હવે હાવ કંટાળી ગયો છું. એવું થાય છે હવે કે મારે ઘરે જ નથી જવું, જે ઘરે જાવ એટલે આવું નવું કંઈક ને કંઈક ઉભું જ હોય છે. સાગર એટલું બધું ચિંતામાં ના પડ ભાઈ. આ ઘર હોય ને આવું હાલતું જ હોય. ના સ્વીટી બહુ છે ને કોઈ વાતે સમજતા નથી. તો શું યાર, મેં એને કેટલી વાર નગર કીધું કે એકવાર આપણા ઘરનો પ્રસંગ પતી જવા દે, પ્રસંગ પતી જશે એટલે હું તને હું પોતે મૂકી જઈશ ઘરે તમ તારે. પણ સમજતી જ નથી યાર. મેં પણ એને ઘણી વાર કીધું, પણ એ પણ છે ને એની જીદ લઈને બેઠા છે કે બાપાને ઘરે જવું છે. લાગે છે મારે એના પપ્પાને કે એના ભાઈને વાત કરવી પડશે એવું લાગે છે મને. હા ભાઈ, એક વાત તારી ભાભી નથી સમજતી, પછી એને તો જેઠાણીનો પાવર બતાવવો છે અને સ્વીટી બહુને દેરાણીનો પાવર બતાવવો છે. કોઈને એક વાતે સમજવું જ નથી. તો શું યાર, નકર બે સગી બહેનોની જેમ રહે તો કેવી રહેવાની પણ મજા આવે. તમને મજા આવે, મને મજા આવે ને એ લોકોને પણ મજા આવે, પણ સમજે તો ને યાર. આ પણ બિચારા થાકી ગયા એને લપ કરી અને આ કોઈ વાતે સમજતા નથી. હા સારું છે ભાઈ, આપણે આખો દિવસ ઘરે નથી રહેવું પડતું,
હા માની વ્યથા તો સમજો કે આખો દિવસ ઘરે રહીને આ બંનેની કિચકિચ સાંભળીને કંટાળી ગયા છે બિચારા. સાગર હવે છે ને આપણે આનો કંઈક રસ્તો કરવો પડશે. હા ભાઈ, જો આવી જ રીતે રહેશે ને તો આ બે બાંધીને પાળ્યા થશે અને આખરે આપણને બે ભાઈને નોખા કરી દેશે. એટલે છે ને આના માટે કંઈક રસ્તો તો કાઢવો જ પડશે. હા ભાઈ, હવે તો તમે જ કંઈક કરો. કામ કરીએ, પેલા બા સાથે વાત કરીએ, પછી બા જો કહે ને તો મારા મગજમાં એક પ્લાન છે, આપણે એવી રીતે કરીએ. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે. બાકી તું છે ને વધારે ચિંતા ના કરતો, સમજાડું? બધું ઠીક થઈ જશે. હા ભાઈ, હવે જલ્દી ઠીક થાય ને તો સારી વાત છે. ઉપાધિ કરમાં બધું થઈ જશે. સારું, ચાલ આપણે બા સાથે વાત કરીએ. કામિની, સ્વીટી, અહીંયા આવો બેવ જણ્યો. કામિની, આવીએ છીએ. કેટલા બરાડા પાડો. હા બા બોલો, શું કામ હતું? તમારા બેવના રોજના ઝઘડાથી હું હવે કંટાળી ગઈ છું. એટલી હદે કંટાળી ગઈ છું કે ન પૂછો વાત. એટલે રાજ અને સાગર, મેં એક નિર્ણય લીધો છે. હા, સાગર, તું જ તારી બાયડીને લઈને નોખો થઈ જા અને તું આને લઈને નોખી થઈ. હે હા, આ શું બોલો છો તમે? હું બરાબર બોલું છું, કારણ કે આ મિલકત મારી છે ને હું હવે તમને કોઈને મારી ભેગા રાખવા માંગતી નથી, કારણ કે હું થાકી ગઈ છું તમારા બેવના ચર્ચા. ઓ બા તમે શું બોલો છો? આ હું બરાબર જ બોલું છું. એમ નહીં, ભાગલા પાડો તો મિલકત નહીં પડશે ને તો થઈ જશે. ના, મિલકતના ભાગલા નહીં પડે. આ મિલકત મારી છે અને મેં લખાવી દીધું છે. જ્યારે હું મરું પછી તમારા બેવના ભાગલા પડશે. પછી તમારે લડવું હોય તો લડો ને રહેવું હોય તો રહ્યો, તમે જાણો. પણ અત્યારે મહેરબાની કરીને તમે બધા વયા જાઓ. હજી છે ને મારામાં જોર છે મારા રોટલા ઘડવાની. એ ના ના બા, તમે કામ ન કરી શકો, તમારે અમારી જરૂર પડે. નહીં પડે. જો તમે બા બા તમે તો અમારા વાલા બા હા બા, અને અમે જઈશું ક્યાં? હજુ ઘર બાર કશું નથી બા. ઈ તમારો ઘરવાળો જાણે, ઈ મારે નહીં જોવાનું. તમે શું ઊભા છો? બાને સમજાવો ને, ના એવું ના ન બા, હોય. તમે કહેતા હશો ને, તમે આજ પછી તમે જે કહેશો ને એમ જ ઘરમાં થશે. આમ જો હું છે ને લોટ દળાવા જતી રહીશ, તમતારે તમે તમારું કામ કરો. અરે હું માટલાઈ ભર દઈશ વીજળી, હું છે પોતાઈ કરી દઈશ તમતાર. જોયું બા? હા હવે બસ બા, અમને ઘરની બહાર ન કાઢો, અમે પછી ઘર જ ક્યાં છે? અમે ક્યાં જઈએ? દાડીઓ થોડી કરવાની છે, તો થાય નહીં આપણે. હા, દાડીઓ જ કરો. ના, આ ના. લડવા ઝઘડવા એ બા, કરતા તમારા પગમાં કેટલું દુખે છે, તમે ચાલી નથી શકતા. કોઈ હાલ છે. હું છે ને બાજુવાળી ગંગા પાસે રોટલો ઘડાવી દઈશ ને શાક અહીંયા બનાવી કાઢીશ અને એક વખત રાંધીશ ને 2 વખત ખાઈશ. મારે બીજું જોયું? એ બા બા બા, તમને ખબર છે તમને માથું કેટલું દુખે? તમને એક કલાકે તમને ચા જોઈએ છે, તમને મારા વગર ચાલતું જ નથી. કામિની, મારી વાત સાંભળ, મારી વાત સાંભળ. હા, બરાબર જ કહે છે. હે? આ બધા ઝઘડા કરવા આપણે છે ને મારીએ જાશું ને તો બે દાડે એ જશું. ના ભાઈ બાપા, મારા દાડિયા વાળે નથી કરવા. એ ચીટુડી, તું વાતથી મારી બેન થાય છે. તું મારી બેન. અરે સગી બેનો કરતા વિશેષ. આટલા વખત તો મેં આ બધું જોયું નતું. હવે તમે બે જ નાટક નથી કરતા ને? લે અમારે કોઈની નાટક જ ન હોય. પછી આ તમારી જાન છે. ખાલી એકબીજાના વાળ ખેંચવાનો જ પ્રેમ હોય. ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. કોઈની વાડ ન પકડે, આમને તો બહુ દુખે. તો હા જોયું બા? જોયું? કેવી સીધી થઈ ગઈ ઘડીકમાં. કામ કરવું પડે એટલે જોર આવે. તમને કેટલા દિવસથી કહેતા હતા ઝઘડવાનું બંધ કરો, ઝઘડવાનું બંધ કરો, પણ નહીં, તમારે તો ઝઘડા જ કરવા હતા. હે, કામ કરવું નહોતું. કામ કરવાની તકલીફ પડે બધાને. એટલે તમે અને લોકો તમને ખબર છે આ તમારા બેના ઝઘડાથી તમારા વરોય કંટાળી ગયા હતા ને હું તો હંચોડી કંટાળી ગઈ હતી. હાય હાય, એટલે અમે લોકોએ
આ પ્લાન કર્યો હતો કે હવે મને આ લોકો કોઈ જોઈ જ નહીં જો બધું પોતપોતાના ના માણસ ના 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 પણ હવે અમે સુધરી જઈશું. અરે ચોક્કસ. તમે મોટા છો, મારે માફી માંગવાની હોય. મને માફ કરી હા દો. હા જો આ સીટુડી માફી માંગે છે. આ તો નમે એવી છે જ નહીં. આમ કોઈ એક નમું છું ને. નંબરની એક નંબરની ચાપલી હતી એની જગ્યાએ માફી માંગે છે નહીં સીટુડી? તમે બંને છે ને આ ગરજે ગધેડાને બાપ કેવા નીકળ્યા છો અમને ખબર છે. હવે અમારે આ કાંઈ તમારી માફી બાફી જોતી નથી ને આપણે છે ને નોકું થઈ જવાનું છે એ વાત બાકી. બરાબર આપણે નોકું થઈ ભાઈ તું તારું ઘર સંભાળી લે. એ બા તમે આમ તમારા દીકરાઓને સમજાવો ને બા. બા, અમે જો તો તમારા પગે પડી બા, જાય. બા, આમ અમે ન તમારા કરો, પગ બા. દબાવવા માંગીએ, બા. અમે ક્યાં જાશું? હા, અમારી પાસે ઘર જ નથી, બા. અરે ના 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 ના, તમારે આ બધું કરવાની કોઈ જરૂર અરે, નથી. તમે ચૂપ રહો ને સાગરભાઈ, તમે નાના છો, તમે ચૂપ રહો. એ નાનાની વાત જવા દે પિયર જવા હારું તો આને કેવો ઈ અરે, બોલે બા, છે છોડો, સીટુડી, તું કાલે પિયર લઈ જા. કાલે પિયર લઈ જા, બેટા. તું એ સાથે થોડી ઘર સંભાળ. ના, અમને ભાઈ માંદો છો તો તમારે જ જવું જોઈએ. હા, તમે જાઓ. હા, તો હું જઈશ, પછી તું જાજે, બસ. હા, એવું કરશું. અમે બંને સમજી- ઠીક અમે છે બંને ઠીક સમજી. છે ઠીક છે. હવે તમારી શાન ઠેકાણે આવી ગઈ. આમ ઠેકાણે જ છીએ. અમે મારા ઠેકાણે જ છીએ. અમે તો પહેલેથી બેનો જેમ જ વર્તતા હતા, પણ આ તો વચ્ચે થોડો ડખો થઈ ગયો તો કા? હા. ભાઈ સાગર આપણે જે પ્લાન કર્યો એ સક્સેસ થઈ ગયો. પ્લાન? દીકરાની ટુકડી સીધી નો થાય પણ આ થઈ ગઈ. અને આ પણ અને આપણામાં કહેવત છે ને સીધી આંગળીએ ઘી નો નીકળે તો એને વાટી કરવી પડે. એટલે આ બધો તમારા લોકોનો પ્લાન હતો. એટલે હજી ઝઘડવું પતી ગયા. હજી ઝઘડવું ના ના રસોઈ કરવા માંડો જાઓ બેવ જણીઓ જાઓ રસોઈ કરો રાજ, જોઈ? આ છે ને આપણે રસો બહુ પેલા કાઢવાની જરૂર હતી. સાચું કહું હું તો પાકી ગઈ છું આ લોકો હું થાકી ગયો હતો. બોલીને જેઠાણી બનવું છું એટલે દેરાણીનો પાવર જોતો હતો. આમાં તો અમે બે ભાઈ કંટાળી ગયા. હા ને આમ પણ તમે બંને તો ઠીક છે, પણ આ મારા વાળી તમને ખબર છે આખા બોલી છે પોગવા જ નથી કોઈ વાતે. ભાઈ મારા વાળી એવી જ છે તો હું કે તને ખબર ન હોય. એમાં તારાવાળી તો છે ને એની રાજધાની કરતા ફાસ્ટ છે પાછી એકવાર ચાલુ થાય તો બંધ થવાનું નામ જ નથી. ઊભી જ ન રહે. કાંઈ વાંધો નહીં. હવે એના ઠામમાં ઘી પડી ગયો ને એ હોકરી થઈ ગઈ. એ ખાસ. એટલા દિવસથી તને હરખી રીતે બા વાતું નથી કરી. બોલો ભલે રોજથી રોજ એક ની એક કરી દે. કંટાળી ગયા હતા ભાઈ હોય તો. જઈ સામાન લઈ આવી એટલે બધાને આ બેને પાછા લઈને બાદ છે ને પાછી એક ને એક પણ બહુ સારું થયું, તે સારું થયું.